મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 2 તેની એક્સરસાઇઝ જોઈશું. બરાબર ને? આની પહેલાંના લેક્ચરમાં આપણે એક્સપ્લેન થઈ ગઈ છે. બરાબર છે આ ચેપ્ટર. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. તો હવે એમાં છે સૌથી પહેલાં છે વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે મેં તમને જ્યારે ચેપ્ટર સમજાવ્યું ત્યારે મેં તમને 5, 6, 7 ત્રણેયમાં આપણે સાદો વર્તમાનકાળ શીખી ગયા. એકવાર ફરીવાર ખાલી જગ્યા સ્ટાર્ટ કરતાં પહેલાં એકવાર ફરીવાર સમજાવી દઉં કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપને અંતે એસ કે એ પ્રત્યય લાગે છે, પણ જ્યારે પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન અને પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનમાં ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ કે એસ પ્રત્યય લાગતો નથી. હવે કદાચ તમને આ ભાષા મારી ન સમજાય તો સિમ્પલ રીતે સમજાવું છું કે હી, સી, ઇટ અને કોઈ પણ એક નામ હોય એને ત્રીજો પુરુષ એક વચન કહેવાય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપને અંતે એસ કે એસ પ્રત્યય લાગે છે. પણ જ્યારે આઈ, વી, યુ, ધે કે એન્ડ વડે જોડેલા કોઈ પણ બે નામ હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ કે એસ પ્રત્યય લાગતો નથી. હવે તો ક્રિયાપદનું મૂળ રૂપ કોને કહેવાય? ઘણાને તો એ પણ ભૂલાઈ ગયું હશે, તો હું તમને એ પણ સમજાવી દઉં. બરાબર છે? આપણે જેને એક્શન વર્ડ કહી છે, એક્શન કોને કહેવાય? તો કે રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, રન એટલે દોડવું. આ બધા એક્શન વર્ડ છે. આને ક્રિયાપદના મૂળ રૂપો કહેવાય. તો ચાલો હવે આપણે ખાલી જગ્યા જોઈશું. મીના ખાલી જગ્યા અ લેટર. મીના છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે રાઇટ છે એને અંતે એસ કે એસ પ્રત્યય લાગે એટલે એની પાછળ ઈ તો લગાડેલો જ છે એટલે શું લાગશે? ખાલી એસ એટલે કે રાઇટ. સમજાણું બાળકો? પેલી ખાલી જગ્યામાં શું આવશે? રાઇટ. હવે ખાલી જગ્યા નંબર 2 જોઈએ આપણે કે વી ખાલી જગ્યા ફૂટબોલ. તો એ અહીંયા બીજો પુરુષ, અહીંયા પહેલો પુરુષ બહુવચન છે માટે પ્લેનું પ્લે જ આવશે. મેં તમને સમજાવ્યું કે બહુવચનના રૂપો હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ કે એસ પ્રત્યય લાગતો નથી. હવે ખાલી જગ્યા નંબર 3 અરુણ એન્ડ અમર. હવે જો મેં તમને એ પણ સમજાવ્યું કે જ્યારે કોઈ પણ બે નામ એન્ડ વડે જોડેલા હોય ત્યારે પણ ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ કે એસ પ્રત્યય લાગતો નથી. તો બાજુમાં તમને કૌંસમાં જે લર્ન આપ્યું છે LEARN લર્ન, બરાબર, એને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય માટે અહીંયા ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ કે એસ પ્રત્યય લાગતો નથી. અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ. ખાલી જગ્યા નંબર 4 ગૌરવ ખાલી જગ્યા હોમ બાય બસ. હવે ગૌરવ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એમાં ગોનું શું થઈ જશે? તો કે ગોઝ થઈ જશે. GOES ગોઝ. ગૌરવ ગોઝ હોમ બાય બસ. પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ. પૂજા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ટીચ. હવે ટીચની પાછળ ES લાગશે તો તમને એ કેમ ખબર પડે કે આમાં એસ લાગશે કે ES લાગશે? તો કે જે ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ હોય, ઓ હોય, એક્સ હોય, SH હોય, CH હોય, SS હોય તેની પાછળ ES પ્રત્યય લાગે છે. એટલે ટીચની પાછળ ES લાગશે એટલે ટીચીસ થઈ જશે. પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. હવે વી ખાલી જગ્યા ફાસ્ટ. વી બહુવચન છે એટલે રનનું રન. લલિતા ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. લલિતા ત્રીજો પુરુષ એક વચન છે એટલે સ્ટડી. સ્ટડીમાં જુઓ તમે વ્યંજન પ્લસ વાય છે. હવે આ પણ બહુવચનનો એક નિયમ છે કે જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપના અંતે માત્ર એસ લાગે છે. જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી અને IES પ્રત્યય લાગે છે. તો અહીંયા સ્ટડી છે, સ્ટડીમાં શું છે? તો કે ડી છે એ વ્યંજન છે એટલે તેને વ્યંજન પ્લસ વાય કહેવાય. જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી નાખવાનો અને પાછળ IES લગાડવાનું. એટલે લલિતા સ્ટડીઝ ઇન ધ ઇવનિંગ. ધે ખાલી જગ્યા ફ્લાવર્સ. હવે ધે છે એ બહુવચન છે એટલે બ્રિંગનું બ્રિંગ એમનેમ જ આવશે કે ધે બ્રિંગ ફ્લાવર્સ.
તો ટીચર ખાલી જગ્યા અ લેસન, ટીચર એક જ છે, જો ટીચર્સ હોત તો બહુવચન થાત, પણ ટીચર એટલે એક જ છે એટલે ક્રિયાપદના મૂળરૂપના પાછળ એસ પ્રત્યય લાગે છે, એટલે રીડનું શું થઈ જશે તો કે રીડ્સ થઈ જશે. ખાલી જગ્યા નંબર 10, ભરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી. ભરત છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને કાઉન્સમાં ક્રિયાપદનું જે મૂળરૂપ છે એ રીચ છે. રીચમાં પાછળ શું આપ્યું છે તો કે CH આપ્યું છે. તો કોઈ પણ સ્પેલિંગમાં પાછળ ઓ હોય, એક્સ હોય, એસ હોય, SH હોય, CH હોય, ડબલ એસ હોય ત્યારે ES પ્રત્યે લાગે. આવું મેં તમને સમજાવ્યું. તો અહીંયા રીચની પાછળ શું લાગશે તો કે ES લાગશે, એટલે રીચેસ થઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી 10 ખાલી જગ્યા પૂરી થાય છે. ક્વેશ્ચન નંબર 2 જોશું કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. હવે અહીંયા આપણે WH વાળા ક્વેશ્ચન બનાવવાના છે, એટલે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રશ્નાર્થ વાક્ય નથી બનાવવાના. કે વેર ડુ ધ ફાર્મર્સ ગો, એટલે કે ફાર્મર્સ છે એટલે કે ખેડૂતો ક્યાં જાય છે તો કે ઓન ધેર ફાર્મ, એટલે કે તેમના ખેતર ઉપર જાય છે. હવે અહીંયા વેર અને ડુ બે નીકળી જશે. આપણે પ્રશ્નમાં જુઓ ધ ફાર્મર્સ લખ્યું છે, ત્યાંથી પહેલાં ચાલુ કરવાનું કે ધ ફાર્મર્સ ગો, પછી કાઉન્સ લખી નાખો ઓન ધેર ફાર્મ્સ, એટલે ખેડૂતો તેમના ખેતર ઉપર જાય છે. વિચ કલર ડઝ મીના લાઈક, એટલે મીનાને કયો રંગ ગમે છે. હવે જો જ્યારે આપણે WH વાળા ક્વેશ્ચન બનાવીએ ત્યારે હુંને બાદ કરતા વોટ, વેર, વેન વડે વાક્યો બનાવીએ ત્યારે ક્રિયાપદના મૂળરૂપના અંતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે એસ કે એસ પ્રત્યય નીકળી જાય છે, અને જ્યારે એનો ઉત્તર આપો છો ત્યારે એસ કે એસ પ્રત્યય લાગે છે. મીનાને કયો રંગ ગમે છે, તો પહેલાં આપણે મીના લખવાનું પ્રશ્નમાંથી જોઈને, પછી હવે આપણે એનો ઉત્તર આપી છીએ એટલે મીના ત્રીજો પુરુષ એક વચન છે એટલે લાઇકનું શું થઈ જશે તો કે લાઇક્સ થઈ જશે. કે મીના લાઇક્સ, કાઉન્સમાં બ્લુ આપ્યો છે બ્લુ, અને પછી કલર, મીના લાઇક્સ બ્લુ કલર. હવે ત્રીજું જોઈએ કે વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. વેન એટલે ક્યારે, બાળકો શાળાએ ક્યારે જાય છે તો કે ઇન ધ મોર્નિંગ, એટલે કે સવારમાં જાય છે. તો પહેલાં પ્રશ્નમાંથી જોઈ અને આપણે ધ ચિલ્ડ્રન લખશું, બરોબર છે. પછી ગો લખવાનું, પછી ટુ લખવાનું, પછી સ્કૂલ, અને પછી કાઉન્સ લખો ઇન ધ મોર્નિંગ. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હવે ક્વેશ્ચન નંબર આપણે 4 જોશું કે હાઉ મેની માર્બલ ડઝ રજત હેવ, કે રજત પાસે કેટલી લખોટીઓ છે. તો રજત છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે મેં તમને હેવેઝ વાળી ખાલી જગ્યા સમજાવી ત્યારે મેં તમને એ પણ સમજાવ્યું હતું કે ઈ, સી, ઈટ અને કોઈ પણ એક નામ હોય ત્યારે હેઝ લાગે છે, આઈ, વી, યુ, ધે હોય ત્યારે હેવ લાગે છે. તો અહીંયા રજત એક જ છે માટે અહીંયા પહેલાં આપણે રજતની બાજુમાં હેઝ લખશું કે રજત હેઝ, પછી કાઉન્સ લખવાનું 10 અને પછી માર્બલ્સ, કે રજત હેઝ 10 માર્બલ્સ, એટલે કે રજત પાસે 10 લખોટીઓ છે. હવે વોટ ડુ ધે લાઈક ટુ ઈટ, તેઓને શું ભાવે છે, બરોબર. તો અહીંયા ધે છે એ બહુવચન છે માટે ક્રિયાપદના મૂળરૂપના અંતે એસ કે એસ લાગશે નહીં. તો ક્રિયાપદનું મૂળરૂપ કયું છે આ વાક્યમાં તો કે લાઈક. તો પહેલાં આપણે ધે લખવાનું, પછી લાઈક લખવાનું, પછી ટુ ઈટ લખવાનું, અને પછી કાઉન્સ લખવાનું ધે લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, કે તેઓને ફળો ભાવે છે. હુ ડ્રોઝ રંગોલી, એટલે કોણ રંગોળી દોરે છે. હવે અહીંયા જ્યારે હુ વડે વાક્ય બનાવવાનું હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય કે જવાબ આપવાનો હોય. પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો નામ નીકળી જાય છે અને હુ લાગે છે, અને જવાબ આપો છો ત્યારે હુ નીકળી જાય છે ને નામ લાગે છે. અહીંયા આપણે હુને કાઢી નાખશું અને હુની જગ્યાએ કાઉન્સમાં જે દીપિકા લખ્યું છે તે લખવાનું છે કે દીપિકા ડ્રોઝ રંગોલી, એટલે કે દીપિકા રંગોળી દોરે છે. હવે આપણે 7મો પ્રશ્ન જોશું કે વિચ ગેમ ડુ ધ બોયઝ પ્લે, કે વિદ્યાર્થીઓ કઈ રમત રમે છે. તો પહેલાં પ્રશ્નમાંથી જોઈને ધ બોયઝ આવશે, પછી પ્લે આવશે, અને પછી કાઉન્સ લખવાનો છે હોકી. ધ બોયઝ પ્લે હોકી. હવે આપણે 8મું જોશું આપણે કે વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ,
એટલે કે મમ્મી છે બજારમાં ક્યારે જાય છે, તો પહેલાં મધર લખવાનું, પછી મમ્મી એક જ છે એટલે ગોનું શું થઈ જશે, તો કે ગોઝ થઈ જશે. મધર ગોઝ ટુ ધ માર્કેટ, પછી કાઉન્સ લખો ઇન ધ આફ્ટરનૂન. મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન. હવે આપણે 9મું વાક્ય જોઈએ કે હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક, કે મિહિર કેટલું દૂધ પીએ છે. તો પહેલાં મિહિરથી ચાલુ કરવાનું. મિહિર ત્રીજો પુરુષ એક વચન છે અને ડ્રિંક છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે મેં તમને એવું સમજાવ્યું હતું કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપના અંતે એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એટલે અહીં મિહિર છે એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય, એટલે ડ્રિંકની પાછળ એસ લાગશે એટલે ડ્રિંક્સ થઈ જશે. પહેલાં મિહિર લખો, પછી ડ્રિંક્સ લખો, પછી કાઉન્સ લખવાનું 1 ગ્લાસ ઓફ મિલ્ક, કે મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. હવે આપણે 10મું વાક્ય જોઈએ કે વોટ ડઝ સૌમિલ રાઇટ. સૌમિલ શું લખે છે, તો કે ગુજરાતી પોયમ લખે છે. તો સૌમિલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે રાઇટની પાછળ એસ લાગશે એટલે રાઇટ્સ થઈ જશે, કે સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ. સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું કે રેખાકૃત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. કે જે શબ્દોની નીચે લીટી કરેલી છે એ શબ્દો આપણને ઉત્તરમાં મળે એવી રીતના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે આપણે WH વાળા ક્વેશ્ચન બનાવવાના છે. જ્યારે WH વાળા ક્વેશ્ચન બનાવશું ત્યારે હુંને બાદ કરતા ક્રિયાપદના મૂળરૂપના અંતે એસ કે એસ પ્રત્યય હશે તે નીકળી જશે. હવે પહેલા વાક્યમાં આપણે જોઈએ તો અંશ પોસ્ટ અ લેટર. તો અંશ છે એ નામ છે એટલે અંશને કાઢીને એની જગ્યાએ આપણે હું લખવાનું અને આખું વાક્ય એમ નામ લખશું કે હુ પોસ્ટ અ લેટર. બરોબર છે, ખાલી અંશ નીકળી ગયું કે હુ પોસ્ટ અ લેટર, કે કોણ પત્રો છે એ પોસ્ટ કરે છે, તો કે અંશ એટલે અંશ નીકળી ગયો. હવે ઈની વાક્યમાં લેટર એટલે કે એ શું પોસ્ટ કરે છે, તો શું આવ્યું. તો જ્યારે શું વડે વાક્ય બનાવવું હોય ત્યારે ઇંગ્લિશ શબ્દ શું હતો, તો વોટ આવે. બરોબર છે. અને જ્યારે વર્તમાન કાળના જો બેટા વાક્ય બનાવો છો WH વાળા ક્વેશ્ચન, ત્યારે તેમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. ભૂતકાળના વાક્યો બનાવો છો ત્યારે ડીડનો ઉપયોગ થાય છે. અને ભવિષ્યકાળના વાક્યો બનાવીએ છીએ ત્યારે વિલ અને શેલનો ઉપયોગ થાય છે. હવે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ વપરાય છે અને બહુવચન હોય ત્યારે ડુ વપરાય છે. અહીંયા અંશ ત્રીજો પુરુષ એક વચન છે માટે વોટની બાજુમાં ડઝ વપરાશે, કે વોટ ડઝ અંશ પોસ્ટ. બરોબર, લેટરની જે લીટી છે એટલે લેટર નીકળી જશે. અને વોટ વડે વાક્ય બનાવ્યું એટલે પોસ્ટની બાજુમાં એસ કે ઈએસ પ્રત્યય છે તે પણ નીકળી જશે, કે વોટ ડઝ અંશ પોસ્ટ. અંશે શું પોસ્ટ કર્યું એમ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. ધ ચિલ્ડ્રન છે એ એટલે એ સર્વનામ છે, પ્રોનાઉન્સ છે એટલે એ નીકળી જશે એટલે હુ વડે વાક્ય બનશે, કે હુ સિંગ અ સોંગ એટલે કે કોણ ગીતો ગાય છે, તો કે બાળકો એટલે બાળકો નીકળી જાય છે. બરોબર, હુ સિંગ અ સોંગ એટલે ધ ચિલ્ડ્રન નીકળી જાય છે. હવે બાળકો છે તે ગીત ગાય છે, તો બાળકો શું ગાય છે, તો શું આવ્યું એટલે વોટ વડે વાક્ય બનશે. અને ચિલ્ડ્રન એ બહુવચન છે એટલે એને મેં હમણાં જ તમને સમજાવ્યું કે જ્યારે બહુવચન હોય અને WH વાળા ક્વેશ્ચન બનાવવા હોય ત્યારે ડુ વાપરવાનું અને એક વચન હોય ત્યારે ડઝ વાપરવાનું. તો પહેલાં આપણે વોટ લખવાનું પછી ડુ લખવાનું, કે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું કે ફાધર ગોઝ ટુ ધ ઓફિસ 9 AM. ફાધર છે એ સર્વનામ છે એટલે કે પ્રોનાઉન્સ છે. તો ફાધરને કાઢી અને હુ વડે વાક્ય બનાવીએ તો માત્ર ને માત્ર ખાલી ફાધર જ નીકળશે, કે હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. એટલે કે સવારે 9 વાગે ઓફિસે કોણ જાય છે. હવે ટુ ધ ઓફિસ, ઓફિસ છે એ સ્થળ છે એટલે ઓફિસ નીકળી જશે એટલે WHERE વેર વડે વાક્ય બનશે. કોઈ પણ સ્થળ વિશે જાણવું હોય કે કોઈ પણ સ્થળ દર્શાવવું હોય ત્યારે આપણે વેરનો ઉપયોગ થાય છે. તો પહેલાં આપણે વેર લખશું WHERE વેર, અને ફાધર એક વચન જ છે એટલે ડઝ આવશે, કે વેર ડઝ ફાધર
ગોઝનું ગો થઈ જશે. મેં તમને પહેલાંય કીધું કે જ્યારે WH વાળા ક્વેશ્ચન બનાવીએ છીએ ત્યારે ક્રિયાપદના મૂળરૂપના અંતે એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી. પણ હા, જ્યારે આપણે ઉત્તર આપીએ છીએ ત્યારે ક્રિયાપદના મૂળરૂપના અંતે એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. તો વેર ડઝ ફાધર ગો એટ 9 AM? વેર ડઝ ફાધર ગો એટ 9 AM? કે સવારે 9 વાગ્યે પિતાજી ક્યાં જાય છે? તો કે ઓફિસે જાય છે. તો ઓફિસ નીકળી જાય છે. હવે પછી આપણને સમય આપ્યો છે. જ્યારે સમયને કાઢીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે WHEN, વેન. વેન એટલે કે ક્યારે, એટલે વેન વડે વાક્ય બને છે. તો વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ? કે પિતાજી ઓફિસે ક્યારે જાય છે? તો કે 9 AM એટલે કે સવારે 9 વાગ્યે જાય છે. એટલે 9 વાગ્યાનો છે એ સમય છે. હવે આપણે ચોથું વાક્ય જોશું કે શીલા પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. વાસ એટલે કે ફૂલદાની. હવે શીલા નીચે લીટી છે એટલે શીલા એ નામ છે એટલે નામ કાઢશું ત્યારે WHO હુ વડે વાક્ય બનશે. તો નામને કાઢી નાખો. હુ પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. હુ પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. હવે આપણે કે ટેબલ ઉપર શું છે તો શું શબ્દ આવ્યો એટલે વોટ વડે વાક્ય બનશે કે વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ? વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ? કે શીલાએ ટેબલ ઉપર શું મૂક્યું એમ? તો કે વાસ એટલે કે ફૂલદાની મૂકી. હવે આપણે ઓન ધ ટેબલ એટલે ફૂલદાની છે ક્યાં છે, ક્યાં આવ્યું? તો કે ટેબલ ઉપર છે એટલે વેર. WHERE, વેર એટલે ક્યાં થાય એટલે કે વેર વડે વાક્ય બનશે. પેલા વેર લખો, વેર, પછી શીલા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ લાગશે કે વેર ડઝ શીલા પુટ ધ વાસ? વેર ડઝ શીલા પુટ ધ વાસ? પાંચમું વાક્ય જોઈએ. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. તો મીના એન્ડ ગીતા છે ને નામ છે એટલે નામ નીકળી જાય એટલે WHO હુ વડે વાક્ય બને કે હુ પ્લે ચેસ એટલે કે કોણ ચેસ રમે છે? તો કે મીના એન્ડ ગીતા. હવે મીના અને ગીતા શું રમે છે? તો કે શું એટલે ચેસ રમે છે એટલે ચેસ નીકળી જશે એટલે પેલા વોટ આવશે. અને મીના અને ગીતા બે વ્યક્તિ છે એટલે એક કરતાં વધારે હોય તો બહુવચન કહેવાય એટલે ડુ વપરાય કે વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે? વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે? હવે છઠ્ઠું વાક્ય જુઓ તો રેખા નીચે લીટી છે, રેખા નામ છે એટલે હુ વડે વાક્ય બનાવશું એટલે રેખા નીકળી જશે કે હુ બાયઝ અ ન્યૂ ડ્રેસ? એટલે કે કોણે નવો ડ્રેસ ખરીદ્યો? તો કે રેખાએ નવો ડ્રેસ ખરીદ્યો. તો રેખા નીકળી ગઈ, એની જગ્યાએ હુ લાગ્યું. હવે રેખાએ શું ખરીદ્યું? તો કે નવો ડ્રેસ ખરીદ્યો. શું આવ્યું એટલે વોટ વડે વાક્ય બનશે. રેખા ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોટની બાજુમાં ડઝ આવશે કે વોટ ડઝ રેખા બાય? પ્રશ્નાર્થ વાક્ય બનાવશું ત્યારે ક્રિયાપદના મૂળરૂપના અંતે એસ કે યસ નીકળી જાય છે. તો BUYS બાય છે એમાંથી એસ નીકળી જશે એટલે BUY. વોટ ડઝ રેખા બાય? હવે સાતમું વાક્ય. વી છે એ પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ છે, બરોબર? ત્યારે કોઈ પણ સર્વનામ કે આપણે કોઈ પણ નામ કાઢીએ ત્યારે હુ વડે વાક્ય બને કે હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. બીજા વાક્યની અંદર લાઇબ્રેરી, લાઇબ્રેરી એક સ્થળ છે એટલે WHERE વેર વડે વાક્ય બનશે. અને વી છે એ બહુવચન છે એટલે વેરની બાજુમાં ડુ લાગશે. વેર ડુ વી ગો ટુ ઇન ધ આફ્ટરનૂન? વેર ડુ વી ગો ટુ ઇન ધ આફ્ટરનૂન? પછી આફ્ટરનૂન એટલે કે બપોર, તો ત્રીજામાં બપોરનો સમય છે તો ત્રીજું વાક્ય છે એ વેન વડે બનશે કે વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી? વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી? હવે આઠમું વાક્ય જોઈએ તો એમાં એક જ વાક્ય બનશે. તો ડોગને કાઢી નાખો અને હુ વડે વાક્ય બનાવો કે હુ રન્સ આફ્ટર ધ કેટ? એટલે કે કોણ બિલાડીની પાછળ દોડે છે? હવે આપણે નવમું જોઈએ તો
ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, એટલે કે બેબી એટલે કે બાળક છે એ સવારમાં દૂધ પીએ છે. કોણ સવારમાં દૂધ પીએ છે? તો કે ધ બેબી. એટલે ધ બેબી નીકળી જાય એટલે હું વડે વાક્ય બને કે હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, કે સવારમાં કોણ દૂધ પીએ છે. બાળક છે એ સવારમાં દૂધ પીએ છે, તો બાળક સવારમાં શું પીએ છે? તો શું શબ્દ આવ્યો એટલે બીજું વાક્ય છે એ વોટ વડે બનશે. અને બેબી એટલે કે બાળક, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડ્રિંક્સ છે એમાંથી એસ નીકળી જશે એટલે ડ્રિંક આવશે. કે વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ? વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ? હવે ઇન ધ મોર્નિંગ એ સવારનો સમય છે કે એ સવારમાં દૂધ પીએ છે, તો WHEN વેન વડે વાક્ય બને કે વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? હવે 10મું વાક્ય જોઈએ કે સાગર બ્રિંગ્સ 10 kites. તો સાગર છે એ નામ છે એટલે નામ નીકળી જશે એટલે હુ વડે વાક્ય બનશે કે હુ બ્રિંગ્સ 10 kites, એટલે કોણ 10 પતંગો લાવે છે? તો કે સાગર 10 પતંગો લાવે છે એટલે સાગર નીકળી ગયું. હવે 10 એટલે કે 10 એ સંખ્યા છે, તો કોઈ પણ સંખ્યા હોય ત્યારે આપણે હાઉ મેની વડે વાક્ય બનાવાય. જે વસ્તુને ગણી શકો છો એના માટે હાઉ મેની વડે વાક્ય બને, જે વસ્તુને તમે ગણી શકતા નથી એના માટે હાઉ મચ વડે બને. બરાબર? જે સંખ્યા વાચક હોય 1 2 3 4 5 તો હાઉ મેની, અને સમ હોય, સમ એટલે કે અમુક, લિટલ એટલે કે થોડું, આ રીતના હોય. અથવા તો કોઈ પણ ઓઇલ હોય, વોટર હોય, મિલ્ક હોય, તો આ દ્રવ્યવાચક પદાર્થો હોય ત્યારે હાઉ મચ વડે વાક્ય બને છે. તો હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ? સાગર એક જ છે એટલે ડઝ લાગશે. હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ? હવે 11મું વાક્ય ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન. પોસ્ટમેન નીકળી જશે એટલે હુ વડે વાક્ય બનશે કે હુ ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન? હુ ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન? હવે લેટર્સ નીકળી જશે, લેટર્સ એટલે કે પત્રો, પત્રો નીકળી જશે એટલે વોટ વડે વાક્ય બનશે કે વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન? પછી ત્રીજું વાક્ય છે આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે કે બપોર, બપોરનો સમય છે એટલે WHEN વેન વડે વાક્ય બનશે કે વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન? વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન? 12મું વાક્ય જોવો દિશા એન્ડ સુમન. તો દિશા અને સુમન નામ છે એટલે હુ વડે વાક્ય બનશે કે હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ? હવે દિશા એન્ડ સુમન નામ છે એટલે હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ? હવે એ ઇંગ્લિશ શીખે છે, તો કે એ શું શીખે છે? તો શું આવ્યું એટલે વોટ વડે વાક્ય બનશે. અને દિશા એન્ડ સુમન બે વ્યક્તિ છે, બહુવચન કહેવાય એટલે વોટની બાજુમાં ડુ લાગશે કે વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ? વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ? ત્રીજું વાક્ય છે કે તેઓ સાંજે શીખશે. તેઓ ક્યારે શીખશે? તો કે સાંજનો સમય છે એટલે WHEN વેન વડે વાક્ય બનશે કે વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ? વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગ્રામર ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે. પહેલા લેક્ચરમાં મેં તમને ચેપ્ટર 2 સમજાવ્યું હતું અને બીજા લેક્ચરમાં મેં તમને ચેપ્ટર 2 ઉતરાવ્યું. છતાં પણ જો કોઈ પણ કોઈને ક્વેરી હોય, કોઈને ન સમજાતું હોય તો વિશાલ સરને મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે સોલ્વ કરી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં ફરી મળીશું. તો ચાલો, બાય.